હાથ તુજે એક ઓમ ખેંચવાની ને એક ઓમ ખેંચવાની શું કેન્ડલ લગાના તો મને લગાવી આ ખુલ્લી રહી ઉપરથી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત અને તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, લલિત વેફર પાડતા પાડતા જુઓ વળીને આંગળી સોલાઈને આવ્યા છે. વધારે બેન્ડેડ લાવી હતી પણ પડી હતી, પણ છોકરાઓને કેવું પડ્યું હોય ને વસ્તુ એટલે એનો યુઝ કરવો જ પડે. એટલે સહેજ વાગ્યું હોય એટલે લઈ લીધી. અને હવે લલિત પાછા પિન્સુભાઈ અમારા લેવા ગયા છે. એમને તો શી ખબર લોહી ઘણું બધું છે ને એટલે આવે છે. મારું લોહી વધારે પીવે ને એટલે તમને આવે. મારું પીવે તમારું હું પીતી હોય ને તો મારે આવે. તો તમારે કેટલું બધું લોહી આવે એટલે તમે મારું લોહી પીવો ને વધારે એટલે. હવે શું કરો ફોનમાં? ચલો હેડા ફટાફટ ખોડા લીમડાઈ જવું છે. તો ગાઈઝ જો માથું ધોઈને રેડી થઈ ગયા છે. ઘણું બધું કામ પતાવી દીધું છે. હજુ આવીને રસોઈ કરવાની છે. તો ફટાફટ જવું છે શાક લેવા માટે. શાક કંઈ નથી તો વિડીયોમાં બન્યા રહો આગળ. જઈએ આપણે ખોડા લીમડે શાક લેવા માટે. જલ્દી લગાવો એ ખબર રાખતા હોય તો એવું ઉતાવળ શું હોય આપણે? ચમ કરવું છે આજ કોમ વધારે થઈ ગયું. કોમ વધારે હાથ તુજે એક ઓમ ખેંચવાની ને એક ઓમ ખેંચવાની શું કેન્ડલ લગાના તો મને લગાવી આ ખુલ્લી રહી ઉપરથી ડાયા બા. જો કોઈ કોમ કરવા જેવું કે આવું કરે. સો તમને તો સો લાગ્યું બરોબર. આ સો લાગ્યું. શું જખ મારવા આયા? સો લાગ્યું તો મને. कौन है ये नाची? છેડો હવે તમે ઓમ શું કહેતા મારું મોડું થાય ને અત્યારે હવે પ્રેક્ટિસ કરવા બેહીએ. શું કેવું હવે? ના પણ ઓમ તડકો લાગતો તો તમને. મારા બધા પાવર ને ખરાબ કરી દીધા તને કીધું. હવે કોઈ પાવર બાર લીધા તો વાત છે. એ લેપટોપ રમવું હોય તો આપણું ના લે. હે કોઈ કરતા નહીં ખાલી કેમ પેલું એ બનાવવા માટેનું હે. શી ખબર ગેમ રમે ભણે તો કોઈ ના ગેમ ના રમવી પડે. બબુ લઈ જાવ. ચલો ના બબુ નહીં લઈ જતા આપણે. પણ સાચો લે મેલ્યો હું. ના ના નહીં આબુ તારે. અરે તમે ગાડી લઈ લીએ. જો ગાડી કાઢશો ને વળી ઓય લાવશો ને. હા અરે જોઈએ શું કરે. બાઈક લઈ લો હેડો. હડો બાઈક કરી લઈએ. તો ગાઈઝ અમે નીકળી પડ્યા છીએ શાક લેવા માટે. અમે અમારી સાથે છે, લલિત પણ સાથે છે. લલિત તો પતી ગયા છે. જબરજસ્ત ઘર ખરો તડકો લે. ખરો તડકો જ લઈએ ને તો ભાઈ કામ પતે ત્યારે જવું પડે ને. હજી લોટ બાંધી નાખી, હજુ તો જઈને શાક કરવું પડશે. 10 વાગે જતું રહેવાનું લે આપણે. 10 વાગે પણ હવે 10 વાગે ટાઈમ મળે ત્યારે ને બધું કામ કરવું ત્યારે જઈએ. ચલો તો જઈએ આપણે વડાલી લઈએ. બધા ખરી નવા આવે. પડી પડી પાકી જાય ચેનલ ચાલુ. ચેનલ ચાલુ આ લેવાનું આમ. જેલી રોકાણો આપણે 125 લઈ લઈ રહ્યો છે. કપ તો પડે છે તારે. એવો લેવો મોટો. તમે ચો ચા પીવો હો? તમને તો ચા તો જોર આવે પીતે. લેવો ને આવું લેવું ના તો પણ પકડવાનું નહીં ને હેન્ડલ વાળો. પેલો લેવો પેલો લઈ લે. પેલો એ મસ્ત આ બાજુ વાળો. હા એ લેવો. એ લેવો. હેડો એ લઈ લે. હવે શું લેવાનું? બીજું ફુગ્ગા ઉડાડવા વાળી. લાગી તો બનાવું આમ શું કરું દેખાતું નહીં તને?
બળ્યા જળ્યા ઘેર આયા છો મિત્રો. હા અને તોય અમારે તો ડ્યુટી ઓન જ હોય અમારે તોય જુઓ આ તો આને ના લઈ જવા આ લેવું તે લેવું પેલું એ લઈને આવ્યો ચો જોઈ લીધું કે ના લીધું તું ફટાફટ ભૂખ લાગી જલ્દી ખાવાનું કરે. કિચન લઈને હા કિચન લઈને ટમેટા કાઢું ને અલગ નહીં લાઈક નકો ફૂટી જશે તો શું શું લાવી? તમે સમારો બનાવો હું સમારું. હા ઘણું લાવ્યું એ શાક તો જે આવ્યું એકલા ખાવા બેન અડધી અડધી લેવાની છે બધું એકલાની હા કપ તો 100 લાયો કપ તો તારે તું ચો કપમાં પીવે તને નહીં ફાવતું કપમાં એટલે ફાવે તો વળીને જાય એટલે લેતા આવ્યા તારા માટે વળી તો ભાવે કોઈ ના બબુ તો મોડો ચા પીવે ને તને પહેલા હાલ દેવો કપમાં તો ગાઈસ જુઓ હેડ બેહી ગયો હે ને આયો ને ભૂંગળા કાચા ખોય એ તો શું ખાતો પણ તું શું કરે આયો તો એ દ્રાક્ષ લીધી કોઈ બીજું શું લીધું હશે જેલી હા જેલી ખાઈ લીધી કોઈ રહેવું ના જોઈએ બસ. ઉડાય ખાધી હા હવે શાક ને રોટલી થઈ ગઈ ચાલ એઠું મેં લે ચાલ ખાવા હે ચટા આ કયો પૂરી હે થઈ જાય ને એટલે હા ડાયું તો ગાઈસ બપોરે શાક લાવ્યા હતા ને એમનું એમ પડ્યું હતું તો હવે જો બધું ચોળીની સમારી મૂક્યું છે બધું શાક લાવ્યું વધારાનું કાલ બગડી ગયું છે બધું શાક કાચી કેરી લાવી છે સરસ મજાની થોડું લસણ લાવ્યું છે કોબીજ ને ફુલાવર ને બધું શાક લાવ્યું છે આપણે કંઈ અને ગરમી હોય એટલે કંઈ જાજુ શાકે કંઈ આવે નહીં તો હવે સાંજ પડી ગઈ છે ચાય બાય પી લીધી છે આપણે અને હવે પાછા 2-4 લલિત કે છે વિડીયો બનાવવા છે અમારે તો વિડીયોનું કામકાજ ચાલુ છે તો બન્યા રહો બ્લોગમાં એટલે અત્યારે દાળ ભાત બનાવે તમારે ફાલુદો અને પેલો શું પેકેટ લઈને આવ્યો એ શરબતનું પેકેટ ના માર ખાવા શું ખાલી કાલ બનાવતા દાળ ભાતમાં ફાલુદો ના સારો લાગે ખાઈને પછી મોઢા ખાઓ ના ખવાય તો દાળ ભાત હોય એટલે ના ખવાય વાયુ થાય દૂધની આઈટમને દાળ ભાત ના ખવાય મૂકી દે શું ભાઈ કાલ બનાવે કાલની વાત કાલે જો કાલ તો ખબર નહીં તો ગાઈસ દાળ બનાવી દીધી છે અને હવે કરવા છે ભાત ચાલશે ને ભૂખ લાગી તને ભૂખ લાગી ભાત ફટાફટ કરી દો હો બેટા અને રોટલી એ કરી દો ના ભૂખ લાગી પણ હાલ ને હાલ ભૂખ લાગી તને તરત ને તરત કેળા લાવે આપણે ના કેળા નહીં લાયા ટેટી લાયા હતા દ્રાક્ષ લાયા હતા તો ટીટી કા ટેટી હાલ ના કપાય હવે દ્રાક્ષ સારું થોડી ખા એટલી વાર ભાત થઈ જાય ના બીજું કોઈ કાલે વાળા ને બધું વેણી તો પેલા બધું આ પોતરે પોતે બધું વેણી દો આથી એમ ના કરે આમ લેવાય આમ કરીને આમ ન થાય જો દાળ બની ગઈ ભાત થઈ ગયા છે બાજુ કોબીનું થોડું શાક કર્યું હતું મારા જેવું અટકતું વઘારું આ શું કરી કચરો એની સ્વચ્છતા કા ઈરાદા ભૂખ સારી લાગે ને બેટા ભાઈ શાક બનાવતા શીખે સમજો હરખો પકડતા શીખવો પડે આમ પકડવાનું હા હા એમ પગારું બોય આ પગારું તો કઈ ના કરે તો મિત્રો જમવાનું બની ગયું છે આપણું દાળ ભાત શાક બનાવે છે સંભારો થોડું કોબીજનો અને સલેવડા લઈને બેઠા છે ને લલિત આજ તો રૂડા મજાના લાગે છે સરસ મજાનું લુક ચેન્જ થઈ ગયું છે ઘણા દિવસ પછી હવે પાછું પેલું મશીન લઈને ટ્રાય કરજો કે ના અઠવાડિયું થઈ ગયું ના અઠવાડિયા પછી એમના હાલ હવે આવા હારા થયા સુધર્યા મસ્ત લાગો છે હવે અને આવા નવા રહેજો કેવું બન્યું ખાવા લલિત સરસ બન્યું. કોબીજનું શાક એક નંબર. તે દાળ કરતા સારું બન્યું ને? હમ. ચલો જમી લો તો ગાઈઝ જમી લીધું છે પણ વાસણ હજુ પડ્યા છે અને છોકરાને અમારે લેસન કરાવ્યું પિન્સુ મને પ્રશ્ન પૂછતા હતા કે બાળગીત કયું બાળગીત બાપુ આબરા ડાબરા પછી શું આવે આબરા ડાબરા ના આવે શું આવે અંશુડા મને યાદ નહીં હું તો ભૂલી ગઈ શું આવે બાબુ આબરા કા ડાબરા જ આવે બીજું આવે બેટા યાદ કર સાચું
કોઈ બીજું બાળગીત ગાઈ નાખવાનું એના સિવાય. એક પેલું હતું ને, બબુભાઈ આવડા હતા રે, બબુભાઈ આવડા તો હા તો એ લખી દેવાનું, એ બાળગીત જ છે ને કેમ લખવાનું, અંશુભાઈ આવડા હતા રે, અંશુભાઈ આવડા હતા રે. અંશુભાઈ મોટા થયા પછી અંશુભાઈ માર ખાતા હતા રે, રહી ગયા છે. આમ દેખજો અંશુ, રહી ગયા હો તમે આજ ના કરતા હતા, પપ્પાની માર ખો તમે આજ. આજે લાઈવ ખોડા લીમડેથી બુદ્ધિનું પ્રદર્શન કરતા અમારો છોકરો. હા ડાયા. તો ગાઈઝ બધા જમી રહ્યા છે અને મેં વાસણ પણ કરી દીધા છે, કિચન ક્લીન કરી દીધું છે અને પોતું પણ મારી દીધું છે. અને જો આ લલિતનું ખાનું પાછું અવળ થઈ ગયું છે. તો સવાર ટાઈમ રહેતો નથી, અત્યારે લગભગ 9:30 જેવું વાગે છે, એટલે કલાક એક આપણે ઊંઘ આવે નહીં, ખોટો ફોન જોઈએ એના કરતાં આ કામ પતાવી દઈએ. તો કપડાં બધા જો તમને દેખાશ કેવું બધું કર્યું છે, એટલે જે જોતા હોય ને એ ના મળે. એટલે બધા કપડાં પાછા કાઢી અને પાછા ગોઠવવા છે. લગભગ મહિનામાં એકવાર તો આ કામ કરવું જ પડે આપણે, ન કરે એમને એક કપડું જડે નહીં, હવારમાં આપણો ટાઈમ ખરાબ કરે. એના કરતાં આપણે આ ગોઠવી દઈએ એટલે એમને જે કપડાં પહેરવા હોય એ પહેરે. મને થોડા નીકળવા પણ આ તો જો જેટલો જે જોતું આવડી ના ઊંચા ગાડી કપડું કઈ જડે નાખીએ, જો જે નાઇટી ક્યાં નાખીએ એ શર્ટોની વચ્ચે પછી નાઇટી જડે. ઇસ્ત્રી મારી કપડાં આવી આ બધામાં જ પહેરવાના વગર આ બધું હાલ લઈને છો બેઠી તો ચારે બેહું બધું વીખી નાખ્યું. હવાર આવે એટલે મારે મગજ ખાય બેઠા બેઠા, પેલું શર્ટ ચોપડી પેલું શર્ટ ચોપડી હોય સવારમાં મગજ ખાય. આ રહ્યો તમારો ફેવરેટ શર્ટ છે, આ કહેતા હતા ને જતી બધા શર્ટ મનવામાં લો, કાલથી બધા ફોર્મલ કપડા જ પહેરવાય. અને આ બધા ગરમી આ શિયાળાના એટલે એ જા તો પેલી નીચે નીચે જવા દેવાના. હવે જિંદગી આ રહ્યો કાળું નહીં પહેરવાનું ગરમી, કાળું પહેરો વધારે આ કપડા આવી જવા દો. તો ગાઈસ જુઓ આટલો બધો ખજાનો આપણે કાઢ્યો છે. આ તો અહીંયા પડ્યા હતા કપડાં, અમુક કપડાં તેવા ને અમારા અંશુની થઈ રહે એવડા મોટા કપડાં હી બધા શર્ટ એના માટે કાઢે. જુઓ હવે કેટલા વાગે છે, કામ પૂરું થાય છે. આર્યા બધા ઇસ્ત્રી કરશો તમે આટલા બધા? હા ક્યારે? મને તો લાગતું નહીં. તો ગાઈઝ ફાઇનલી 2 કલાકની મહેનત પછી કપડાં ગોઠવાયા છે આપણા, અને આ પેન્ટ કાઢ્યા છે લલિત માટે. સવારે જોશે આમાંથી કે કયા રાખવા અને કયા ના રાખવા. અને ખાસા બધા કપડાં એવા નીકળ્યા છે કે જે અમારા અંશુને પણ થઈ રહે છે, એટલે એ કાઢીને અલગ મૂકી દીધા છે. મારું ખાનું જે કરવાનું છે કાલ સાફ કરીશું, એમાં તો કંઈ જાજુ છે નહીં ગોઠવવા જેવું, પણ તોય થોડું ઘણું આગું પાછું થયું છે તો એ કરી દઈશું. તો બસ આજના વિડીયોમાં આટલું, મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.